આ આપણે જો મેંદાનો લોટ છે અને આ આપણે ચાળી લીધો છે. આપણે હવે તમને ફરસી પૂરી અલગ રીતે આપણે બનાવીએ છીએ. આમાં બધાય નોનસ્ટોપ તેલનું મોણ નાખતા હોય એકલું, અને આપણે આમાં તેલ અત્યારે આપણે નાખીએ છીએ મીઠું સ્વાદ અનુસાર આપણે આમાં મીઠું એડ કરીશું. પછી આમાં આપણે એડ કરીશું કાળા મરી એટલે કે તીખાનો પાવડર. આ તીખા છે ખાંડેલા, એને આપણે જેટલા આપણે જોતા હોય અને આપણને ફાવે એટલા આપણે આમાં એડ કરવાના છે. હવે આપણે આમાં થોડુંક એડ કરીશું જીરું. તો જીરું એડ કરીશું છે આખું જીરું. આખું જીરું આપણને એમ થાય કે આપણે આટલું નાખવું છે તો આપણે એટલું નાખવાનું છે. હવે આપણે આમાં એક ચમચો ભરી અને ઘી એડ કરીશું. ઘી આમ તો એક કળશી જેટલું થયું એટલે 1 કપ કહેવાય. આપણે 1 કપ આમાં દેશી ઘી ફરસી પૂરીના મોણમાં એડ કર્યું છે. અને હવે આપણે એટલું ને એટલું આમાં મોણમાં તેલ એડ કરીશું. આ આપણે તેલ પણ એડ કર્યું છે. આને આવી રીતે બધું ભેગું કરી લઈશું અને આને લોટ પણ બાંધી લઈશું. હમણાં આપણે ફરસી પૂરીનો લોટ બાંધી અને તમને બતાડીશું. પહેલાં આપણે મોણ નાખીએ, પછી આને એકદમ જ્યાં સુધી આપણને એવું લાગે કે સરસ મજાનું મિક્સ નથી થઈ ગયું ત્યાં સુધી આપણે આવી રીતે મસળવાનો છે લોટને, એટલે આપણું મોણ લોટના એક ભાગમાં પહોંચી જાય. હવે આપણે લોટ બરાબર મસળાઈ ગયો છે. હવે આમાં આપણે પાણી એડ કરતા જઈશું અને લોટ પણ બાંધતા જઈશું. મેંદો છે એટલે આપણે બહુ કડકાઈ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એવો આપણે લોટ બાંધવાનો છે. આવી રીતે થોડું થોડું પાણી નાખી અને આ લોટને આપણે એકદમ સરસ બાંધી અને ભેગો કરી લઈશું. આપણે આ લોટ બંધાઈ ગયો છે સરસ રીતે. તમે જોઈ શકો છો કે સરસ મજાનો આપણે ફરસી પૂરીનો લોટ સારી રીતના આપણે ભેગો થઈને અને હવે આપણે બાંધી લીધો છે. હવે આપણે હમણાં આને ફરસી પૂરી વણશું આમાંથી સરસ મજાની. એ પણ આપણે તમને બતાડશું, પછી તળીને પણ બતાડશું. એટલે ફૂલ વિડીયો જોજો. ફૂલ વિડીયો પણ આપણે આમાં મૂક્યો છે રેસીપી સાથે. અને રેસીપી આપણે એટલે તમને આમાં આખી બતાવીએ કે જ્યારે તમે કરો ક્યારેક આવી રીતે તો તમને તરત જ ખબર પડે કે આમાં શું શું એડ કર્યું છે અને કેવી રીતે કર્યું છે. મારી ચેનલ આપને સારી લાગે અને મારા વિડીયો આપને સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે જો આ લોટ આપણે રેડી થઈ ગયો છે. આવી રીતે બહુ સોફ્ટ પણ નહીં અને બહુ કઠણ પણ નહીં. હવે આની ઉપર સહેજ આપણે તેલ રેડી અને આ લોટને ચીકવી નાખીશું. એટલે આપણો લોટ જ્યાં સુધી આપણે ફરસી પૂરી વણીશું ત્યાં સુધી આટલો જ સારી રીતનો સોફ્ટ રહેશે. કેમ કે આ મેંદો છે. મેંદાને તમે જેમ જાજી વાર રાખો અને જેમ જાજી વાર ઓલો પડ્યો રહીએ એટલે એનાથી તમને થોડોક લોટ હાર્ડ થઈ જાય. પણ આ લોટને આપણે સહેજ તેલ નાખી અને ચીકવી નાખશું. અને આપણે આમાં મોણમાં નાખ્યું છે ઘી ને તેલ મિક્સ, એટલે હવે આપણે વણીશું ત્યાં સુધી આપણો લોટ છે એ આપણો સહેજે પણ હાર્ડ થશે નહીં. હવે જો આપણે આ ફરસી પૂરી વણીએ છીએ. સરસ મજાની પાતળી પાતળી આપણે ફરસી પૂરી વણી નાખશું. હવે આને આપણે વણી લઈએ ને પછી આ ફૂલે નહીં
એના માટે થઈ અને આપણે આવી રીતે છરી હોય ને, છરીની મદદથી આમાં આવી રીતે ચેકા પાડી દેવાના, એટલે આ પૂરી તમારી બિલકુલ ફૂલશે નહીં અને એકદમ પાતળી સરસ મજાની તમારે ફરસી પૂરી. આ આપણી ફરસી પૂરી પણ સરસ વણાય અને તૈયાર થઈ ગઈ છે. આને પણ સુકાઈ જાય પછી તળી લઈશું. જય માતાજી. હવે આ આપણે ફરસી પૂરી તળવા માંડ્યા છીએ. હવે આપણે તળાઈ જાય પછી બતાવીશું. આ છે ફરસી પૂરી. આવી રીતના આપણે આંકા માર્યા છે એટલે એ એકદમ સરસ રીતે એક પણ ફૂલે નહીં અને વ્યવસ્થિત તળાઈ જાય. આ આપણી ફરસી પૂરી છે એ અત્યારે તૈયાર થઈ ગઈ છે. બધી તળાઈ આવી સરસ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળી છે. સરસ મજાની ચા સાથે ફરસી પૂરી પણ સરસ લાગે છે.